નમસ્કાર મિત્રો. ગુજરાતી મનોરંજન જગત આજે માત્ર ફિલ્મો પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ અને કલાકારો પોતાની પ્રતિભા બનાવવાની તક આપી છે. આવા જ એક તેજસ્વી કલાકાર એટલે નેહા સુથાર. પોતાની મધુર ગાયિકા, અભિનય અને પોતાના સુંદર દેખાવના જોરે તેમણે ખૂબ જ ટૂંક જ સમયના ગાળામાં લાખો લોકોના દિલ જીતી લીધા છે. નેહા સુથારનો જન્મ 30 ઓગસ્ટ 1994ના રોજ ગુજરાતમાં થયો હતો. એટલે કે 2026 મુજબ નેહા સુથારની ઉંમર 32 વર્ષની હશે. તેઓ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા સરદારપુર ગામના છે. એટલે કે નેહા સુથારનું ગામ સરદારપુર છે. નેહા સુથારના પિતા એક કારપેન્ટર છે અને નેહા સુથારનું કુટુંબ આર્થિક રીતે સામાન્ય હતું. નેહાને 2 મોટી બહેનો અને એક નાનો ભાઈ છે. બાળપણમાં તેઓ ઘણા સંઘર્ષોથી પસાર થયા હતા. શાળામાં રવિવારે તેઓ ખેતરમાં મજૂરી કરતા અને દિવસના 40 રૂપિયા મળતા. કુટુંબની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેઓ ઘરમાં કચરો ભેગો કરવાનું કામ કરતા. પણ આ સંઘર્ષો છતાં નેહાના મનમાં સંગીત અને નૃત્યનો શોખ બાળપણથી જ હતો. ગામના કાર્યક્રમોમાં તેઓ રમતા અને ગાતા. તેમના ગુરુ રમેશ કાકાના કાર્યક્રમો હાજરી આપીને તેઓ પ્રેરણા મેળવતા. નેહા સુથારે પોતાનું શિક્ષણ મહેસાણા વિસ્તારની સ્થાનિક શાળામાં પૂર્ણ કર્યું. બાળપણના સંઘર્ષ વચ્ચે પણ તેઓ અભ્યાસ સારા હતા. તેમણે માનસા કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. શાળા સમયમાં તેઓ નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતા હતા, જેનાથી તેમની અભિનય અને ગાયનની પ્રતિભા વિકસિત થઈ. શિક્ષણ પછી તેઓ અમદાવાદ આવ્યા અને ત્યાં હોસ્પિટલ મેનેજમેન્ટમાં 12 મહિનાની નોકરી કરી. આ સમયગાળા દરમિયાન પણ તેઓ પોતાના શોખને અનુસરતા હતા. નેહા સુથારની સંગીત કારકિર્દી અમદાવાદ આવ્યા પછી વધુ તેજીથી આગળ વધી. હોસ્પિટલની નોકરી છોડીને તેઓ વિપુલ પંચવાલા પંચમ ગ્રુપ સાથે 5 વર્ષ સુધી ડાન્સ પ્રોગ્રામ કરતા રહ્યા. આ દરમિયાન તેઓ ગુજરાતી આલ્બમ સોંગ્સમાં મોડલ તરીકે કામ કરવા લાગ્યા. તેમનું પહેલું મોટું બ્રેકથ્રુ 2019ના આસપાસ આવેલા ગીત બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી થી મળ્યું. આ ગીતે યુટ્યુબ પર લાખો વ્યૂઝ મેળવ્યા અને નેહાને ગુજરાતી ઓડિયન્સમાં પ્રખ્યાતિ આપી દીધી. ત્યારબાદ તેઓએ ઉમેશ બારોટ, જિગ્નેશ કવિરાજ, નીતિન બારોટ જેવા કલાકારો સાથે કામ કર્યું. આલ્બમ્સથી શરૂઆત કરીને તેઓએ ફિલ્મોમાં પણ પગ પેસાદ કર્યો. તેમની મહેનત અને સંઘર્ષની વાતો આજે પણ યુવાન કલાકારો માટે પ્રેરણા આપે છે. નેહા સુથાર ગુજરાતી મ્યુઝિક અને સિનેમાની એક મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે. નેહા સુથારનું જીવન સફળ પ્રેરણાદાયક છે. તેઓ સિંગર, એક્ટ્રેસ અને મોડલ તરીકે જાણીતા છે. તેમણે આલ્બમ સોંગ્સથી કારકિર્દી શરૂ કરી અને પછી ફિલ્મોમાં પ્રવેશ કર્યા. તેમની પ્રથમ મુખ્ય ફિલ્મમાં પ્રીતનું વચન એ મોતનું કફન 2019માં, કાનાત અને રાધાની કસમ 2019 અને તું અધૂરી વાર્તાનો છેડોનો સમાવેશ થાય છે. તેમણે વિક્રમ ઠાકોર, હર્ષ ઠાકોર જેવા કલાકારો સાથે કામ કર્યું. તેમની સફર સિમ્પલ છે. ગામડાના સંઘર્ષથી લઈને અમદાવાદ સ્ટેજ અને યુટ્યુબની લાખો વ્યૂઝ સુધી. 2016માં તેઓ ભાજપ તરફથી વિજાપુર તાલુકાથી ફુદેડા સીટ પરથી સિવિક પોલમાં ઉમેદવાર તરીકે ચૂંટાયા, જે તેમની લોકપ્રિયતા પુરવારો છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું નેહા સુથાર વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.